હવે થઈ ગયો બપોરનો તડક્યો. તો આ ટાંટર છે અને સામે ડાર છે. સામે ડાર છે ને અહીંયા ટાંટર છે ને ટાંટરની સાપ પાડી દઉં અને મોટર ઉપડી ગઈ છે. અને જે બીજો બ્લોક ચાલુ થાય પછી મોટરનું પાણી આવશે. હવે મોટરનું પાણી આવશે. એમ કહેવાય છે કે મોટરનું પાણી સીધું લાને મળ્યું હાલવા. હાંતા બધા કમ્પ્લીટ હતા એટલે વહી ગયું સીધું કૂવામાં. કૂવામાં પાણી જાહે એટલે કૂવાની મોટર ચાલુ કરી દેવાની અને કૂવાની મોટર ચાલુ કરીને પાવા મળવાની બાજરી. બાજરી પીર એટલે તરત વાળી લેવાનું જાહેરમાં. 2 જગ્યાએ એક હારે પાણી વાળવાનું છે. અને બાજરીના કેરા 4-5 બાકી છે. 4-5 કેરા પીર તરત પાઈ દેવું જાહેરને. જાહેર પીરે હતા લાઇટ વહી જવાનો ટાઈમ થઈ જાય. પછી લાઇટ આવશે એટલે કાલ પાછું ચાલુ કરશું મોટર. આ ઊભી લાઈને પાણી જાય જ છે હો કવામાં સીધું કૂવામાં પાણી પડશે એટલે કવો ભરાશે. એટલે કૂવાની ચાલુ કરી દેવું. પાણી આવશે અહીંયા પાણી આવશે એટલે અહીંથી સીધું નાકામાં થઈને ધોરીએ વહી જાય બાજરીમાં. બાજરીના 5 કેરા બાકી છે તો એ 5 કેરા પાઈ દેવું. અહીં તો ગાજરે પાઈ દીધા ને લહણે પાઈ દીધું. કેમ કે એ બાજરીની વસાળે 2 વસ્તુ હતું. અને ક્યાં ગાજર હતા ઓલ ક્યાં લહણ હતું અને બાજરી વાવી. તો ઓલા આપણે ડારની મોટર ચાલુ કરી હતી એટલે સીધું લાઈનમાં પાણી વહી આવ્યું. કૂવામાં પાણી પડે છે. કૂવામાં પાણી પડશે એટલે કૂવામાંથી પાણી ઉપર આવશે એટલે પાણી ભરાય. એટલે અહીંયા અમારે કૂવાની મોટરનું ટાંટર છે. કૂવાની મોટરનું ટાંટર ચાલુ કરશું એટલે પાણી સીધું ચડશે. ધોરીએ પાણી જાહે એટલે પછી વાળી લેવું પાણીનું નાકું વાળશું એટલે સીધું એટલી આંકડીમાં 5 કેરા બાકી છે. 5 કેરા પાઈને પછી મોડી દેવું અહીંયા જાહેરમાં. જાહેર પી જાય તો લાઇટ વહી જવાનો ટાઈમ થઈ જાય. પછી લાઇટ આવશે કાલ એટલે કાલ પાછી મોટર ચાલુ કરશું 5 વાગે. સવારે 5 વાગે મોટર ચાલુ કરશું ને કાલ પાવાનું શું છે એ નક્કી નથી. તો પાવાનું છે એ પાક્કું. આંબા પાવી કે રોપ પાવી કે ખડબી પાવી કાંઈ નહીં પાવાનું થાય તો બાજુવાળાના ઘઉં પાવી દેવું. પણ કાલ મોટર ચાલુ કરીને પાઈ દેવું ગમે એ પાવાનું હોય. તો નવો મિત્રો હો તો ચેનલને લાઈક કોમેન્ટને શું કહેવાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વાલા. તો હવે ચીકુડીના સાંઈએ બેઠો સૌ. ટાઢો પવન આવે છે અને કૂવામાં પાણી ભરાય એટલે મોટર ચાલુ કરી દઉં.